વિદ્યાર્થી મિત્રો, આપણે જે આપણા બંધારણની અંદર આપેલા મૂળભૂત ફરજો, આપણા હકો જોઈ, એ જ રીતે આપણા બંધારણની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. તો ચાલો આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર શું માહિતી છે એની આપણે વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ આપણે તો બંધારણની અંદર જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગની અંદર કરવામાં આવ્યો છે. કે આપણું બંધારણ છે એ કુલ આપણે જોયું કે 22 ભાગોની અંદર વહેંચાયેલું છે અને 22 ભાગોમાં જે ચોથો ભાગ એટલે એની અંદર આપવામાં આવેલા છે આપણા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કોઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર શું કહે છે તો કે કોઈ પણ રાજ્ય સરકારને જ્યારે એની નીતિઓની અંદર કાંઈ કાયદા ઘડવાના હોય, કોઈ નીતિ બનાવવાની હોય તો એના માટે જે માર્ગદર્શન પૂરું પાડે એ આ બંધારણના ચોથા ભાગની અંદર આપેલા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા કરી શકાય છે. આ ઇમેજની અંદર જે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એને ભવિષ્ય માટે કે પોતાના શાસન ચલાવવા માટે જે કંઈ કાયદાઓ, નીતિઓ બનાવવાની હોય જુદા જુદા ક્ષેત્રોમાં, એના માટે આ સિદ્ધાંતો છે એ ઉપયોગી પુરવાર થાય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ સિદ્ધાંતો છે એ માર્ગદર્શક છે, પથદર્શક છે. કારણ કે આગળ કઈ રીતે શાસન કરવું, શાસન ચલાવવા માટે કઈ રીતે નિયમો બનાવવા, એ તમામ માહિતી છે એ આ સિદ્ધાંતો દ્વારા આપણે કરી શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલ નથી, અમલ કરવા માટે બંધાયેલ નથી, પરંતુ નીતિ ઘડતરમાં એને જે કંઈ નીતિઓ તૈયાર કરવાની છે, કોઈ કાયદાઓ તૈયાર કરવાના છે, આ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને એનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે એવું આ બંધારણની અંદર દર્શાવવામાં આવ્યું છે. આ ઇમેજની અંદર જે આપણું બંધારણ છે એ જોઈ શકીએ છીએ. આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે વિદ્યાર્થી મિત્રો, એનો સૌથી મહત્વનો ઉદ્દેશ શું છે તો કે તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. કે દરેક વ્યક્તિને આર્થિક રીતે, સામાજિક રીતે ન્યાય મળી રહેવો જોઈએ અને સમાજનો દરેક વ્યક્તિ સમાન રીતે પોતાના હકો અને ફરજો નિભાવે અને સારી રીતે પોતાનું જીવન વ્યતીત કરે એના માટેની અહીંયા સિદ્ધાંત છે એ ઉપયોગી પુરવાર થઈ રહે છે. રાજ્યના જે ઉદ્દેશો અને ધ્યેયોની જે પૂર્તિ છે એના માટે જે નીતિ ઘડતર કરવાનું છે એ નીતિ ઘડતરમાં જે આપણે માર્ગદર્શન કહેતા હતા એ જ રીતે દિશા સૂચન આપવાનું કામ પણ આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કરે છે. કે રાજ્યના જે કંઈ ઉદ્દેશો છે એના વિકાસ માટે, એના ધ્યેય પુરવાર કરવા માટે, એના માટે જે કાયદા, નિયમો જે લાગુ કરવાનું છે એના માટે પણ આ સિદ્ધાંતો મહત્વનો ભાગ ભજવે છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. કારણ કે આપણે જ્યારે આપણા બંધારણની અંદર જે આપણને મૂળભૂત હકો આપેલા છે, જો આપણા હકોનું કોઈ છીનવાઈ જાય, કંઈ ભંગ થાય તો તરત જ આપણે ન્યાયતંત્રમાં જઈ શકીએ એવો ઉલ્લેખ બંધારણની અંદર છે. કે આપણા હક આપણને નથી મળતા તો એ માટે આપણે બંધારણની અંદર જોગવાઈ કરેલી છે આપણા છઠ્ઠા મૂળભૂત હકની અંદર કે આપણે બંધારણીય ઇલાજોનો જે હક જોયો હતો એની અંદર આપેલું છે કે જો તમારી સ્વતંત્રતા છીનવાઈ જાય, તો તમારું શોષણ થાય તો તમે ન્યાયતંત્રની અંદર જઈ શકો છો અને તમને ન્યાય મળે છે. પણ આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ આપણા બંધારણમાં નથી, કારણ કે નૈતિક ફરજ છે. એ માટે આપણે એની બંધારણમાં અમલ કરવો જ જોઈએ એવું ક્યાંય ઉલ્લેખ નથી. અને આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકાર પ્રાપ્ત થતા નથી. કારણ કે હક માટે આપણને કાનૂની અધિકાર આપેલો છે, પણ
રાજનીતિના જે સિદ્ધાંતો છે એના માટે કોઈ કાનૂની અધિકાર પ્રાપ્ત થતો નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ પણ મળતું નથી, અને કાનૂન છે એટલે કે ન્યાયતંત્ર છે એ આ ઉપાયો પ્રાપ્ત થતા નથી એવું બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. આગળ જ વાત કરી કે રાજ્યને જ્યારે પોતાના ધ્યેય પૂર્તિ માટે, સંચાલન માટે, શાસન માટે કોઈ કાયદા ઘડવાની જરૂર પડે ત્યારે એને ધ્યાનમાં લેવાનું છે એ છે આ પાયાના સિદ્ધાંતો. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં કર્યો છે. આપણે ખ્યાલ છે કે આગળ જ આપણે માહિતી મેળવી કે જે આપણા બંધારણની અંદર આપણને ભારતની અંદર જન્મ લેનાર તમામ નાગરિકને જે 6 મૂળભૂત હકો મળે છે એ હકોનો સમાવેશ આપણા બંધારણમાં તો છે જ, જે તત્કાળ આપી શકાય તેવા હતા, પણ બીજા ઘણા હકોનો સમાવેશ છે એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. 6 હક છે એ આપણને તત્કાળ જન્મ લઈએ એટલે આપણો હક છે કે ભારતની અંદર આપણે ગમે ત્યાં જઈ શકીએ, હરી ફરી શકીએ, સ્વતંત્ર વાણી સ્વાતંત્ર્ય, આ બધા હકો આપણને જન્મતાની સાથે મળે છે, પણ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ બીજા હકો આપવામાં આવ્યા છે. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર છે એ બંધારણ સભાનો હતો કે જેમ જેમ આપણો રાજ્ય છે સદ્ધર અને મજબૂત બનતું જશે. કારણ કે ખ્યાલ છે જ્યારે આપણને આઝાદી મળી ત્યારે આપણો ભારત દેશ છે એ ગરીબ અને કંગાળ હતો, પણ ધીમે 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 આપણો ભારત દેશ છે હવે વિકસિત રાજ્યોની હરોળમાં આવી ગયું છે. એટલે કે જેમ જેમ સદ્ધર ને મજબૂત બનતું જાય છે તેમ ભવિષ્યની અંદર આપણને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર જે હકો આપવામાં આવેલા છે એ હકો ભવિષ્યમાં મળતા જાય એવો વિચાર બંધારણ સભાનો હતો. આ ઇમેજની અંદર જે આપણું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જે આપણા બંધારણના ઘડવૈયા છે, એને શું કહ્યું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે કે શાસન કરવા માટે જે પાયો જોઈએ, પાયો મજબૂત હોવો જોઈએ, એ જ રીતે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ પાયારૂપ છે એવું જણાવ્યું હતું. અને આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, કારણ કે આપણું બંધારણ છે એ જોઈને આપણે તરત જ કહીએ છીએ કે ભારત એક લોકશાહી દેશ છે. શા માટે? કારણ કે ભારત છે એનું શાસન લોકો દ્વારા, લોકો વડે ને લોકો થકી ચાલતું શાસન છે, માટે જ આપણે ભારતને લોકશાહી દેશ કહીએ છીએ. એટલે કે લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી રહી જાય છે, જે આપણા બાબા સાહેબ આંબેડકરે આવી માહિતી આપી છે.